નમસ્કાર મિત્રો, મેડિસિન 9 ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ક્યારેક ને ક્યારેક જીવનમાં એકાદી વાર તો એવું બન્યું જ હશે કે તમારી આંખો પાસે કંઈક જીવડું કે કીડી કરડી ગઈ છે અને પછી આંખ સોજીને દડા જેવી થઈ ગઈ છે. તો મિત્રો, આવો એક બનાવ મારા મિત્ર હરેશભાઈ સાથે બન્યો હતો. તેને આંખની નીચેના પોપચા પાસે કીડી કે અન્ય જીવડું કરડી ગયું હતું. એક્ઝેક્ટ શું કરડી ગયું હતું તેમને પણ ખબર ન હતી, પણ શરૂઆતમાં તેની આંખોમાં ચીપડા બાજવા લાગ્યા અને કીકીની આસપાસ અંદરના ડોળામાં સોજો આવી ગયો હતો. જ્યારે પણ જીવડું કરડ્યું હશે ત્યારે તેની લાળ આંખની અંદર ગઈ છે અને તેને કારણે આ તકલીફ થતી હોય. ત્યારબાદ આંખ લાલ થવા લાગી અને જોતામાં જ અડધી કલાકમાં આંખ દડા જેવી ફૂલી ગઈ. સાથે પાણી આવવું અને અંદર કંઈક ખટકતું હોય તેવું થવા લાગ્યું. તો આવા સંજોગો જે વ્યક્તિને ઊભા થાય છે તો તેને ડોક્ટર દ્વારા કઈ દવા આપવામાં આવે છે તેના વિશે આજે વાત કરીશું. દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. આંખની અંદર સોજો આવી ગયો છે એટલે એક ટીપાની જરૂર પડશે, એક એન્ટી એલર્જીક ટેબ્લેટની જરૂર પડશે. જે વ્યક્તિને આ તકલીફ થઈ હોય તેને વારંવાર આંખમાં આંગળી નાખવી ન જોઈએ. આવું કરવાથી ઇન્ફેક્શન વધી પણ શકે છે. જેને પણ આંખની આસપાસ કોઈ જીવડું કરડ્યું હોય અને આંખ દડા જેવી ફૂલી ગઈ હોય તો ડોક્ટર દ્વારા તેને લિવોસેટ્રિઝિન નામની ટેબ્લેટ આપવામાં આવે છે. લિવોસેટ્રિઝિન એક એન્ટી એલર્જીક મેડિસિન છે જે આંખમાં આવતી ખંજવાળ અને જે ખટકતું હોય તેને સારું કરે છે. લિવોસેટ્રિઝિન 5 mg ટેબ્લેટને દિવસમાં 2 વખત લઈ શકો. બીજી દવા છે ઓમનાકોર્ટિલ 10 mg ટેબ્લેટ. આ દવા 3 ટાઈમ એક લેવાની હોય છે. અને ત્રીજું એક ડ્રોપ છે જેનું નામ છે પાયરિકોડ ડ્રોપ. આ ટીપાને બંને આંખોમાં 2 ડ્રોપ દિવસમાં 3 વાર નાખવા જોઈએ. આ તમામ દવા અને ડ્રોપ ફરજિયાત 5 દિવસ સુધી ઉપયોગ કરવો જ જોઈએ. ત્યારબાદ આંખની પરિસ્થિતિ પ્રમાણે બીજી વાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો, આ હતી આંખ પાસે કોઈ જીવડું કરડી ગયું હોય અને આંખ ગોળ લખોટા જેવી થઈ ગઈ હોય તો ત્યારે આપણે આંખોને સરખી કરવા માટે શું કરવું જોઈએ તેની જાણકારી. આ વિડીયો જાણકારી ભર્યો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. જરૂરિયાતમંદને આ વિડીયો શેર કરી દેજો. મેડિસિન 9 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. નમસ્કાર.